कान्हा बंसी बजा के छेड़ो न मन के तार तेरे बिन कान्हा लागे न जिया हमार तेरी मुरलिया घायल कर के जाए। ગાઈઝ, હું છું રાજકોટની કરોડોની પ્રોપર્ટીમાં. અહીં થોડા સમય પહેલા બધા જ એનઆરઆઈ લોકો રહેતા હતા. તો અત્યારે હાલમાં આ પ્રોપર્ટી કેવી દેખાય છે એ આપણે જોઈશું. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip. આજે આપણે રાજકોટની એક એવી સોસાયટીમાં છીએ જ્યાં લોકો ખાલી 4 મંથ જ રહે છે અને ઇન્વેસ્ટમેન્ટ એમનું કરોડોમાં હોય છે. એનું રીઝન એક જ છે કે આ સોસાયટીનું નામ છે એનઆરઆઈ બંગલો. હવે જઈએ છીએ અંદર એની સોસાયટી જોવા. હું તમને બતાવું એનઆરઆઈનું ઘર જ્યાં નથી રહેતા અને એમના ઘર અત્યારે મેન્ટેન પણ નથી. અહીં ઘરમાં લોક છે, તમે જોઈ શકો છો ઘરની હાલત. પ્રોપર્ટી એકદમ કરોડોની કિંમતમાં છે પણ અહીંયા કોઈ રહેતું નથી કેમ કે અહીંયા જે રહે છે એ વિદેશમાં રહે છે. એટલે અહીંયા આ બધું જેમ તેમ પડેલું છે. અંદર તો લોક મારેલો છે નહીં જઈ શકીએ પણ બહારથી હું તમને બતાવી શકું છું કે દેખાય છે કે બહુ ટાઈમથી બંધ પડેલું છે આ ઘર. અને એમાં અંદર બધું ગાર્ડન છે, પેલું પાર્કિંગ એરિયા છે, બધું જ ખરાબ થઈ ગયેલું છે. એના ઝાડવાને બધું પડી ગયેલું છે. એક છે બીજું ઘર, જય માતાજી ઉર્મી. અને હવે એ ઉર્મીબેન પણ અહીંયા નથી રહેતા, એ પણ વિદેશમાં જ રહે છે કેમ કે એમનું બી પ્રોપર્ટી જોઈને એવું લાગે છે કે એ મેન્ટેન નથી અને ઘણા સમયથી બંધ છે. આઈ થિંક ગેટ ખુલ્લો છે પણ મને લાગતું નથી કે અહીંયા કોઈ હોય એવું. અને આપણે ગેટમાં જવાની કોઈ હિંમત કરવી નથી. આ એક શેરી એવી છે કે જેમાં થોડાક અપડેટ બંગલાઓ દેખાય છે, જેમ કે ઓલા બધા જે બંગલા છે જૂના પેલી ડિઝાઇનવાળા છે અને આ જે છે મોડર્ન થીમમાં બંગલો દેખાય છે. જોઈએ છીએ કાંઈ હાઉસ ટૂર મળે તો. હોમ ટૂર માટે આપણે પૂછી ન શકીએ કેમ કે ત્યાં બહાર કોઈ છે જ નહીં. ઘર તમે જોઈ શકો છો કે બહુ જ સરસ છે. એમનું પાર્કિંગ એરિયા આપેલો છે, મેન એન્ટ્રન્સ છે, મેન એન્ટ્રન્સ ખૂબ જ સરસ છે, ગાર્ડન ને બધું આપેલું છે. આ ભાઈના પપ્પા ના જ પડશે, ભાઈને બધી ખબર જ છે એટલે હોમ ટૂર નહીં આપે, ટૂંકું અને ટચ. એક વન મોર ઘરની પરમિશન મળેલી છે અને આ ભાઈ છે રાહુલભાઈ, જે સોસાયટીનું બધું હેન્ડલ કરે છે, મેનેજર છે અને એ આપણને એ ઘર તરફ લઈ જાય છે. એકદમ નેચરલ એટમોસ્ફિયર છે અને એમાંય તે વરસાદની સિઝન છે. બહુ સરસ ઘર છે. એન્ટ્રી કરતા જ બહુ સરસ સારી એવી વાઇબ આવે છે. અંદર જઈને જોશું કે અંદર ઘરમાં શું શું છે, કેવી રીતે યુઝ કરેલું છે બધું. એન્ટ્રી જ બહુ વાઇડ છે. એક સાઈડ લિવિંગ રૂમ છે, એક સાઈડ ડાઇનિંગ એરિયા આપેલો છે. બહુ સરસ છે, બહુ સરસ. સ્વામીજીનું મંદિર છે, રિયલ શાક વુડનું બનાવેલું છે. શું નામ છે તમારું? સ્મિતા કોટેચા. સ્મિતા કોટેચા નામ છે મેડમનું. અને થેન્ક યુ પહેલાં તો તમે અમને પરમિશન આપી હાઉસ ટૂર માટે, બહુ મોટી વાત છે. એકચ્યુઅલી કેટલા ટાઈમથી તમે અહીંયા રહો છો? અમે 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ થઈ ગયા. ઓકે. અને એ ટાઈમે જ બનાવેલું છે આ ઘર? બધું એ ટાઈમ જ બનાવેલું છે. ઓકે. અને ખરેખર આમ સોસાયટી એનઆરઆઈ બંગલોની છે ને? હા, મારા સસરાએ જ બધું બનાવેલું છે. હા. અને આ લોકો બધા જોઈન્ટમાં છે. ક્રોકોડાઇલ. ઓહ, આ બહુ સરસ છે. એમના પીસ પણ છે આમાં. અને આ એક રિયલ મટીરિયલની છે સ્ટેર, એમની બહુ સરસ છે. નેચરલ આરસના પથ્થરની છે, રિયલ વુડ છે. અને બંગલોની જેમ બંને સાઈડથી ઉપર ચડી શકીએ છીએ આપણે. અહીંયા એમના બધા રૂમ્સ છે. એનિમલ્સમાં તમારી પાસે શું શું છે? મારી પાસે ગાય છે, ઘોડી છે, ડોગ્સ છે. ઓકે. અને બાકી અમારે ફાર્મમાં મોર ઘણા બધા છે, 20-22 મોરો છે. અને આમ એનઆરઆઈ સોસાયટી છે આ, બરાબર છે? તો બહુ ટાઈમ પહેલા એનઆરઆઈ ને જ ઘર આપતા હતા, હવે જનરલી બધાને આપવા લઈ ગયા છે. આ એકચ્યુઅલી સોસાયટી આખી મારા ફાધરે બનાવેલી. ઓકે. શું નામ છે આપણા ફાધરનું? દયાભાઈ કોટેચા. ઓકે. હા. એટલે ત્યારે બધું લંડન માર્કેટ કર્યું હતું.
હા 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 પછી રિસન્ટલી થોડા સમય પહેલા જ લોકલ્સમાં આપવાનું ચાલુ. ઓકે એનઆરઆઈ કેટલા રહે છે અહીંયા? એ બધા ઓન એન્ડ ઓફ હોય, આવતા હોય ઉનાળામાં, શિયાળામાં ના આવે, ઉનાળામાં વયા જાય ને એવી રીતના. એટલે રેગ્યુલર 12 મહિના અહીંયા નો રહેતા. નહીં એટલે કેટલા મતલબ ટોટલ સોસાયટીમાં કેટલા ઘર હશે? 400 જેટલા 400 જેટલા. તો એમાંથી એનઆરઆઈ કેટલા હશે 400? ઓલમોસ્ટ 80% એનઆરઆઈ છે. બાકી અહીંના તો હમણાં રિસન્ટલી આવ્યા. ઓકે રિસન્ટલી તમે હવે અહીંયા બધાને હા, એ સેલ કરો છો. એટલે રીસેલમાં બધા લીધા હોય ને, જે હા, બધા હા. ઇન્વેસ્ટર વેચ્યા હોય. તમારી પ્રોપર્ટી બહુ ખરેખર સરસ છે. થેન્ક યુ. એપ્રોક્સિમેટલી કોસ્ટ ડિપેન્ડ, પોતપોતાના ઘર હોય એટલે એની રીતે નક્કી કરતા હોય. હા. 1-1.5 કરોડથી લઈને ગોલ્ડ સ્ટીલ 5-6 હા. કરોડ એ પ્રમાણે હોય. તમારી પ્રોપર્ટીની કોસ્ટ મારા ફાધરે જ બનાવી નાખ્યું છે, હા. એટલે હવે એને કેટલા પેઢીઓ એ ગોડનો છે. માર્કેટ રિયલી હાઈ. એપ્રોક્સિમેટ 10 સીઆર ગણી ચાલુ, કારણ કે 3 એકર છે અને રાજકોટનો મે બી. હા લક્ઝરી એરિયા કહેવાય છે એનઆરઆઈ બંગલો. એટલે થેન્ક યુ ગુજરાતી ક્વોલિટી. થેન્ક યુ. બહુ સારી વસ્તુ છે કે ગાય જ્યારે બેસી જાય કે મિલ્ક ન આપે કે દોવા ન દે તો એમને સ્વામીજીનું ભજન ચાલુ કરે એટલે ગાય એકદમ શાંતિથી ઊભી રહી જાય છે અને એ દોવા દે છે. પહેલી વાર ફોન કરતા જો હોમ ટૂરની પરમિશન મળી જાય ને તો ખરેખર એને ગુડ લક કહેવાય. અને આજે તો અમે ખૂબ ગુડ લક વાળા કહેવાય. થેન્ક યુ સો મચ. અને બીજી વસ્તુ એ કે પરમિશન તો ખાલી આઉટડોરની જ હતી પણ ઇન્ડોરની મળી. એનું રીઝન એ છે કે ભાઈ એ લોકો હરિભક્ત છે, અમે લોકો બી હરિભક્ત છીએ. હરિભક્તને હરિભક્ત થઈને અમને ઇન્ડોરની શૂટની પરમિશન મળી હતી. થેન્ક યુ સો મચ. બહુ સરસ ઘર છે એમનું અને સારી એવી પ્રોપર્ટી છે. કેટલી મહેનતથી અમે લોકો વિડીયો બનાવીએ છીએ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયોને લાઈક અત્યારે જ કરી દો. હવે સોસાયટીના પ્રમુખ એવા જીવાભાઈ જે લંડન સ્થાયી છે, અહીંયા બી રહે છે, જેમને પર્સનલી હું મળેલી છું. ખૂબ જ સારો નેચર છે અને એમના ઘરની હોમ ટૂર આપણે લેવાના છીએ. એમનું ઘર ખૂબ જ સરસ છે, એમને દિલથી બનાવેલું છે. એમના લંડનમાં ઘર છે બહુ સારા એવા અને અહીંયા બી બહુ સારું એમનું બંગલો છે. બાઇક રાઇડરના શોખીન છે ખાસ એવા અને એમની પાસે બહુ સારી સારી બાઇક છે. અત્યારે એ હાલમાં અહીંયાથી બાઇક લઈને લંડન ગયા છે અને અત્યારે વચ્ચે કંઈક કન્ટ્રીમાં રોકાણા છે. હમણાં જ ફોન પર વાત થઈ ત્યારે એવું કહેતા હતા મને. અને અત્યારે હું તમને બતાવું એમનું ઘર. અમને કદાચ એવી બાઇક હોય અહીંયા તો એ બાઇક. જીવાભાઈનું મેઇન એન્ટ્રન્સ છે. આ એમનો ડોર છે, મેઇન ગેટ છે. બેલની સિસ્ટમ નથી અહીંયા. જીવાભાઈના ઘરની એક એન્ટ્રી આ સાઈડથી પણ છે, એ સાઈડ ડોર બંધ છે એટલે આપણે ગાર્ડન સાઈડથી જે એન્ટ્રી છે ને એમાંથી જશું. ડ્રોઈંગ રૂમ છે આ. જે ગાર્ડન સાઈડથી એમનો જે ડ્રોઈંગ રૂમ છે, સામે ટીવી છે અને સામે જે ગાર્ડન છે, વોટર વ્યૂ ઓર એન્ટ્રન્સ ગેટ. જે મેઇન એન્ટ્રન્સ અહીંયા છે જ્યાં આપણે બધી સ્વિચ ચાલુ કરીને લાઈટ કરેલી હતી. બેલ નહોતો વાગ્યો. આ બંગલાની કોસ્ટ બી 10 CR ની આજુબાજુમાં. સ્પેશિયલી એમની સેન્ટર ટેબલ જોવાનું છે કે એકદમ વાઇડ અને યુઝ છે. બહુ જ સારી એવી શું કહે સાઇઝ કરતાં પણ જે રેગ્યુલર સાઇઝ કરતાં પણ મોટું છે. અને આમ તો મને ખબર છે કે જીવાભાઈ શોખીન છે એટલે એમની ઘરની દરેક આઈટમ એકદમ એન્ટિક હશે. સો એ રાઇડિંગ ને બધું કરે છે તો એમાં મળેલા સર્ટિફિકેટ્સ એન્ડ અવોર્ડ્સ એન્ડ ઓલ. બાઇક રાઇડિંગ કરે છે. મેં પહેલાં જ વાત કરેલી તમને એન્ટ્રી ટાઈમે. તો આ બધા એમના એવોર્ડ છે. હાલમાં પણ એ અત્યારે બાઇક રાઇડ લઈને જ લંડન ગયા. સેકન્ડ એક લક્ઝરી કોર્નર એમનું ડાઇનિંગ પીસ કે જેમાં બંને સાઈડથી સ્ટેર જાય છે અને સેન્ટરમાં એમને ડાઇનિંગ ટેબલ રાખેલું છે. ઓલમોસ્ટ ઘણા યર થઈ ગયા હશે આ ઘરને, બટ વેલ ડિઝાઇન, વેલ મેન્ટેન અને અત્યારની જનરેશનનો મુજબ ડિઝાઇનિંગ છે. હવે અહીંયાથી આપણે ઉપર જઈશું. ઉપર એમના બધા બેડરૂમ્સ છે. આપણે એમનો પેસેજ એરિયા અને બેડરૂમ્સને જોશું અને ઉપર આવતા જ એમનું જે મંદિર છે ખૂબ જ સરસ યુનિક વેમાં એન્ટ્રીમાં જ એમને મંદિર આપેલું છે. કોમન બાલ્કની છે અને બાલ્કનીમાંથી બહાર નીકળતા જ સામે મહાદેવના દર્શન થાય છે. અહીંયા મોરનો અવાજ આવે છે સોસાયટીમાં. મોર પણ સામે તમને દેખાય છે. કેટલા વર્ષ જૂની સોસાયટી છે? 2000માં. એટલે 2026 ચાલુ છે એટલે 26 વર્ષ જૂની સોસાયટી છે. બરાબર છે. કેટલા લોકો એના રહે છે? એના રહી અત્યારે 20 ફેમિલી છે.
હા 20 ફેમિલી છે એના 20 ફેમિલી એનઆરઆઈમાં છે. અહીંયા રહે છે? ત્યાં રહે છે. ઓકે. ટોટલ કેટલા બંગલો હશે સોસાયટી? 250 બંગલા 250 બંગલા છે ટોટલ. અને એમાંથી એનઆરઆઈ ના બંગલા કેટલા હોય છે એટલે બંધ પડેલા છે? બંધ કહું અત્યારે 20 બંગલા એના રહેલા છે. એટલે 20 બંગલા બંધ છે. હા બરાબર. બાકીના જે local છે. બાકીના લોકલ છે. કેટલા વારના પ્લોટ હશે? પ્લોટ બેમાં 400 વાટથી નીચે એકય નથી. 400 વાટ 600 વાટ 800 વાટ 400 વારથી તો ચાલુ થઈ છે અહીંયા પ્લોટ. 400 થી 600 800 1000 પ્રોપર્ટી મોટી મોટી થતી જાય છે. નાના પ્લોટ કોઈ નથી. ના 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 તો કોઈનું બજેટ કદાચ નાનું હોય તો એ એનઆરઆઈ બંગલોમાં પ્રોપર્ટી ન લઈ શકે. yes. હા, મોટા બજેટ વાળા પ્રીમિયમ લોકો જ આવી શકે. ફ્યુચરમાં બની શકે કે આપણે પ્લોટ લઈ. ગબ્બરનો ડાયલોગ એકવાર થઈ જાય. સારું ચાલો. શું નામ છે આપનું? સીમાબેન. સીમાબેન. તમે અહીંયા રહ્યો છો? હા, ઓકે. અને અત્યારે તમે ભજન ને એવું? બસ અમે કેરમ રમીએ, અંતાક્ષરી રમીએ, બધું સાથે. અમે ક્યારેક 4 હોય, ક્યારેક 8 લોકો બી સાથે થાય. એન્જોય કરીએ જ રોજ. શું નામ છે આપનું? હંસાબા. હંસાબા. મજા આવે છે તમને રમવાની? બહુ જ મજા આવે છે. હવે આ બાનું બી નામ જાણી લઈએ આપણે. શું નામ છે આપનું? સવિતાબેન. સવિતાબેન. कान्हा बंसी बजा के छेड़न मन के तार, तेरे बिन कान्हा लागे न जिया हमार, तेरी मुरलिया घायल कर के जाए. ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ. તમે જે રિવ્યુ આપ્યો છે અને જે સપોર્ટ કર્યો છે.